पर्यावरण અને ક્લાઇમેટ ચેન્જ માટે કામ કરતી સંસ્થા पर्यावरण મિત્રએ કહ્યું છે કે જ્યાં દરિયા કિનારે ઉદ્યોગો આવ્યા છે ત્યાં નુકસાન જ થાય છે। पर्यावरण મિત્ર સંસ્થાએ જીએસસીએલના પ્લાન્ટનો મુદ્દો ઉઠાવ્યો છે। पर्यावरण મિત્ર સંસ્થાનું કહેવું છે કે પ્રદૂષણના કારણે દરિયાઈ જીવો મરી રહ્યા છે। સરકારે બાળા ગામનો મુદ્દો ધ્યાનમાં લેવો જોઈએ। સરકારે જીએસસીએલના પ્લાન્ટ મામલે યોગ્ય નિકાલ લાવવો જોઈએ। तो पर्यावरण मित्र संस्थाનું કહેવું છે કે જીએસસીએલના પ્લાન્ટને બીજી જગ્યા મોકલવો જોઈએ। ગ્રીન ટર્ટલ બોલતા નથી તો આપણે એના માટે બોલવું જોઈએ, કેમ કે ગ્રીન ટર્ટલ જે કચ્છની એક સુંદરતા સમાન છે તેને જો નુકસાન પહોંચે છે તો ખરેખર તે ગુજરાત માટે દુર્ભાગ્ય છે। આપણો અનુભવ છે, સરકાર પાસે પણ પૂરતા ડેટા છે એના, અને આખી વિશ્વ જાણે છે કે જ્યાં પણ દરિયા કિનારે ઉદ્યોગો આવ્યા છે ત્યાં પાણીને અને જળચર પશુ પક્ષીને પ્રાણીઓને ખૂબ નુકસાન થાય છે। એટલે ખાસ કરીને આમાં માછીમારોને ખૂબ સહન કરવાનું આવી રહ્યું છે એવો મારો અનુભવ કહે છે। તો આપણે પણ આપણા ગુજરાતનો જે આપણો 1600 કિલોમીટર દરિયા કિનારો છે, હવે મોટાભાગે ઉદ્યોગો સ્થપાઈ ચૂક્યા છે લગભગ બધે જ, અને માછીમારો પાછળ ધકેલી લઈ રહ્યા છે। લાખો લોકોની રોજગારી પર અસર થઈ રહી છે। તો એને પણ સરકારના જ આપણા જ બધા પ્રતિનિધિ છે, લોકો છે, આપણા જ ગુજરાતની જ પ્રજા છે, તો એ લોકોની રોજગારી પણ પૂરતું ધ્યાન આપીને પ્રદૂષણ ન થાય અને શક્ય હોય તો ઉદ્યોગોને જો બીજે ફેરવી શકાય તો ફેરવવા જોઈએ, જો લોકોને સાંભળવા જોઈએ મને લાગે છે। ગ્રીન ટર્ટલને મને લાગે છે ખૂબ નુકસાન થાય, બહુ જ સેન્સિટિવ પ્રાણી છે આ, ને એનું સંવર્ધન કરવું એ આપણી ફરજ છે આપણા, કારણ કે આપણા ખાસ મિત્ર કહેવાય કાચબા, અને કારણ કે એ બોલતા નથી તો આપણે માણસોએ એના વિશે બોલવું જોઈએ। અને મને લાગે છે એનું કોઈ એક્શન સરકારે છે ને ખરેખર યોગ્ય એક્શન પ્લાન બનાવવો જોઈએ। કોઈ પણ ઉદ્યોગ આવતો હોય, હવે તો આપણે 21મી સદીમાં છીએ અને ખૂબ જ તજજ્ઞ લોકો સરકાર પાસે પણ છે, તો એમનો ઉપયોગ કરીને ફક્ત ઉદ્યોગ એ રોજગારી માટે પણ એકને રોજગારી આપીને બીજાને રોજગારી છીનવવી એવો એ બહુ યોગ્ય વિકાસ પણ નથી મને લાગે છે।